કઈ કેરેક્ટરિસ્ટિક્સ જોવાની છે? લોડ કેરેક્ટરિસ્ટિક્સ. અને કયા જનરેટરની પહેલા જોઈએ છે આપણે? સિરીઝ જનરેટર, ડીસી સિરીઝ જનરેટર. બરાબર, તો નામ જ સજેસ્ટ કરે છે કે ભાઈ મેગ્નેટાઇઝિંગમાં ઓપન સર્કિટ હતી, આમાં સર્કિટ કેવી રાખવાની છે? ક્લોઝ. એટલે પહેલા તો હું સિરીઝ જનરેટર ડ્રો કરી દઉં, જેથી અમુક વસ્તુ આપણા દિમાગમાં ક્લિયર થઈ જાય. પહેલા વોલ્ટેજ ક્યાં જનરેટ થશે? અંદર ઈજી વોલ્ટેજ જનરેટ થશે. આ સર્કિટ કેવી છે? ક્લોઝ સર્કિટ, એટલે એમાંથી કરંટ ફ્લો થાય. વોલ્ટેજ છે, કરંટ ફ્લો થશે. પહેલા કરંટ ક્યાંથી બહાર નીકળશે? આર્મેચરમાંથી. આર્મેચરમાંથી કરંટ બહાર નીકળશે અને આર્મેચરનો પોતાનો રેઝિસ્ટન્સ હશે, જેને આપણે કહીએ છીએ RA. એટલે જેવો વોલ્ટેજ જનરેટ થશે તરત જ પહેલો ડ્રોપ થઈ જશે IARA માં. પછી બહાર નીકળશે એટલે શું નડશે એને? બ્રશ VB. અહીંયાથી જે કરંટ નીકળે છે એને આપણે કહીએ છીએ આર્મેચર કરંટ IA. હવે શેમાંથી પસાર થશે? ફિલ્ડ કરંટમાંથી. એટલે આપણે અહીંયા લખશું ISE. અને આ ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કેટલો છે? RSE. એટલે બીજો ડ્રોપ ક્યાં થઈ જશે? ત્રીજો ડ્રોપ ક્યાં થશે? ISE RSE. એટલે આપણે જો અહીંયા લખતા જઈએ કે ડ્રોપ ક્યાં ક્યાં થાય છે, તો પહેલો ક્યાં થઈ ગયો? IAR. બીજો ડ્રોપ ક્યાં થયો? બ્રશમાં. ત્રીજો ડ્રોપ ક્યાં થયો? તો કે ISE RSE. આ ત્રણ જગ્યાએ ડ્રોપ થઈ અને પછી તમને વોલ્ટેજ ક્યાં મળશે? ટર્મિનલના અક્રોસમાં વોલ્ટેજ મળશે. આ કરંટને આપણે કહેશું IL. એટલે ટોટલ સિરીઝ જનરેટરની ફિગરમાં આપણને કરંટ કેટલા દેખાય છે? 3. કયા કયા? IA, ISE અને IL. અને હું એવું કહું કે કરંટના ત્રણે ત્રણ વચ્ચે રિલેશનશિપ કેવા છે? એટલે કોઈની વેલ્યુ વધારે હશે, ઓછી હશે કે સરખી હશે? સરખી. કેમ? કારણ કે આ સર્કિટ કેવી છે? સિરીઝ સર્કિટ છે. ક્લોઝ સર્કિટ અને સિરીઝ છે. આમાં કરંટને ક્યાંય ડાયવર્ટ થવાનો પાથ મળતો નથી. તો જે વેલ્યુ IA ની હશે એ જ વેલ્યુ ISE ની હશે અને એ જ વેલ્યુ IL ની હશે. ધારો કે લોડ કનેક્ટ કર્યો અને પહેલા લોડે ખાલી 1 એમ્પિયર લીધો, તો ત્રણે ત્રણ કરંટની વેલ્યુ કેવી હશે? 1 એમ્પિયર. લોડ વધાર્યો અને 5 એમ્પિયર થયો, તો ત્રણે ત્રણ કરંટની વેલ્યુ કેવી હશે? 5 એમ્પિયર. એટલે આપણે આના ઉપરથી લખી શકીએ કે ભાઈ IA ઇક્વલ ટુ ISE ઇક્વલ ટુ IL. ત્રણે ત્રણ કરંટની વેલ્યુ કેવી છે? અહીંયા સરખી છે. ઓકે. લોડ કેરેક્ટરિસ્ટિક્સમાં મેઇન બે ટાઈપ આવે. કયા કયા? તો કે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ અને બીજી શું આવે? એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ. આ બંને પહેલા તમને ખબર હોવી જોઈએ. કેરેક્ટરિસ્ટિક્સ એટલે બિહેવિયર, અને જનરેટરની જેટલી બી કેરેક્ટરિસ્ટિક્સ હોય એ શેના વર્સિસ શેનું હોય? વોલ્ટેજ વર્સિસ કરંટ. કેમ? કારણ કે આપણે જે વસ્તુ બનાવીએ છીએ એના આઉટપુટમાં હંમેશા આપણને રસ હોય. જનરેટર આપણે બનાવ્યું છે વોલ્ટેજ જનરેટ કરવા માટે, એટલે એની કેરેક્ટરિસ્ટિક્સ હંમેશા શેના વર્સિસ શેનું હશે? વોલ્ટેજ વર્સિસ કરંટ. કેમ? કરંટ એ વેરિયેબલ ક્વોન્ટિટી છે અને આપણે ઓબ્ઝર્વ કરવાના છે વોલ્ટેજ. એવી રીતે જ્યારે હું મોટર બનાવીશ તો મોટરમાં મારો ઇન્ટેન્શન હોય સ્પીડ અને ટોર્ક, કારણ કે આઉટપુટમાં તમને રોટેશન મળવાનું છે. તો એના જેટલા બી ગ્રાફ હોય બાય ડિફોલ્ટ એમાં શું હશે? ટોર્ક અને સ્પીડ. તો જનરેટરના ગ્રાફમાં યાદ શું રાખવાનું છે કે વોલ્ટેજ વર્સિસ કરંટના ગ્રાફ છે, એમાં નામ વોલ્ટેજના અલગ અલગ હોઈ શકે. EG હોય અથવા VT હોય. કરંટનું નામ ફિલ્ડ કરંટ હોય, ISE હોય, ISH હોય, એવા નામ હોઈ શકે. અચ્છા, ઇન્ટરનલ તો જનરેટરની અંદરની બાજુ શું છે? આ જનરેટર આપણને દેખાય છે, એમાં અંદરની બાજુ શું છે? આર્મેચર. તો ત્યાં કયો વોલ્ટેજ જનરેટ થાય છે? EG. એટલે કે મને એટલું ખબર પડે કે ઇન્ટરનલમાં જે વોલ્ટેજ હશે એ કયો છે? EG. વર્સિસ શેનો ગ્રાફ હશે? અંદર કરંટ કયો છે? કરંટ કરંટનું નામ શું છે? અંદર જે કરંટ ફ્લો થાય છે IA, આર્મેચરનો કરંટ. IA એટલે કે EG વર્સિસ IA નો જે ગ્રાફ છે
એ આપણી કઈ કેરેક્ટરિસ્ટિક્સ હશે? ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ છે. એવી રીતે જનરેટરની બહારની સાઈડ શું છે? વીટી, અને એનો બહારનો કરંટ કયો છે? આઈએલ. એટલે આ ગ્રાફ કયો હશે? વીટી વર્સિસ આઈ. આટલું ખ્યાલ આવી ગયો? ઇન્ટરનલ કે તો ગોખવાની જરૂર નથી, યાદ જ કરવાનું કે અંદરની બાજુ શું આવ્યું? ઈજી અને આઈએ. બહારની બાજુ શું આવ્યું? વીટી વર્સિસ આઈ. આ કેરેક્ટરિસ્ટિક્સ આપણે પ્લોટ કરવાની છે. હવે આમાં સારું શું છે? આઈએ કો કે આઈએલ કો, બંનેની વેલ્યુ કેવી રહેવાની છે? સરખી જ રહેવાની છે. એટલે ભૂલથી બી તમે ઈજી વર્સિસ આઈએલ નો બી ગ્રાફ ડ્રો કરી નાખ્યો હોય તો બી તમારો ગ્રાફ કેવો કહેવાય? ટેકનિકલી સાચો. ભલે તમે લખ્યું ખોટું, પણ તમારો ગ્રાફ કેવો કહેવાશે? સાચો. પણ તમે જેવું લખો કે ઈજી વર્સિસ આઈએ એટલે સામેવાળાને ખબર પડી જાય કે આને ખબર પડી છે, આ વસ્તુ સમજ્યો છે. ડ્રો કરવામાં એને કોઈ ખોટી સાબિત કરી શકે નહીં, કારણ કે ત્રણે ત્રણ કરંટ સિરીઝમાં છે, સરખા છે. સારું, હવે મારે શું પ્લોટ કરવું છે? ઈજી વર્સિસ આઈએ. એટલે પહેલા તો હું અહીંયા એક ગ્રાફ ડ્રો કરું. અહીંયા લખીશ ઈજી, અહીંયા લખીશ આઈએ. હવે મેગ્નેટાઇઝેશનમાં સારું શું હતું કે સર્કિટ કેવી હતી? ઓપન હતી. એટલે જેટલી વેલ્યુ ઈજી ની હતી એટલી જ વેલ્યુ શેની હતી? વીટી ની હતી. પણ અહીંયા ઈજી અને વીટી ની વેલ્યુ સરખી હશે નહીં, કારણ કે જે ઈજી જનરેટ થશે એ પહેલા ક્યાં ડ્રોપ થશે? તો કે આઈએઆરએ માં. પછી ક્યાં ડ્રોપ થશે? વીબી માં. પછી ક્યાં ડ્રોપ થશે? તો કે આઈએસી આરએસી. અને છેલ્લે કોને મળશે? ટર્મિનલ વોલ્ટેજને. એટલે જો મારે ઈજી ની વેલ્યુ જોતી હોય તો મારે આટલી બધી વેલ્યુ એડ કરવી પડે. અને એમાંથી માપી હું કહી શકું છું ખાલી વીટી, એક જ, જે આપણને બહાર મળે છે અહીંયા ટર્મિનલ ઉપર. આ વોલ્ટેજ આપણે માપી શકશું, બીજા કોઈ વોલ્ટેજ માપી શકવાના નથી. એટલે મારે અહીંયા જોઈએ એક વોલ્ટમીટર, અને અહીંયા કોઈ બી જગ્યાએ સિરીઝમાં હું એક શું મૂકી દઈશ? એ મીટર. આ એમ્પિયર મીટર હશે એ મને શું આપશે? તો કે આઈએ ની વેલ્યુ આપશે, અથવા તો હું એવું કહું કે આઈએસી ની વેલ્યુ આપશે, અથવા તો એવું કહું કે આઈએલ ની વેલ્યુ આપશે, તો ચાલે. ખ્યાલ આવે છે એટલે સુધી? હવે તકલીફ શું થાય છે કે મારે વેલ્યુ કોની જોઈએ છે? ઈજી. પહેલો કરંટ હંમેશા આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ શું હોય? 0. કોઈ મને કહેશે કે 0 કરંટ ઉપર ઈજી ની વેલ્યુ કેટલી હશે? શું કહું છું? આર્મેચર કરંટ ની વેલ્યુ કેટલી દેખાડી મેં? 0. હું પૂછું શું છું કે મને ઈજી ની વેલ્યુ કેટલી મળશે? હા, 10 વોલ્ટેજ જેટલી, રેસિડ્યુઅલ વોલ્ટેજ જેટલી. બરાબર. આઈએ 0 છે એનો મતલબ કે આઈએસી ની વેલ્યુ કેવી છે? 0. ફિલ્ડ કરંટ 0 છે એટલે ફ્લક્સ 0. ફ્લક્સ 0 તો વોલ્ટેજ જનરેટ થાય એ કેટલો હશે? 0. પણ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ કર્યું છે એટલે એનો ગ્રાફ શરૂ ક્યાંથી થશે? 10 કે 12 વોલ્ટ થી, જેને આપણે શું કહેશું? રેસિડ્યુઅલ વોલ્ટેજ. આ પોઈન્ટ ઉપર ઈજી અને વીટી બંને કેવા હશે? સેમ. કેમ? કારણ કે સર્કિટમાંથી કરંટ કેવો છે? 0. કરંટ 0 એટલે આઈએઆરએ 0, બ્રશ વોલ્ટેજ 0, આઈએસી આરએસી 0. એટલે ઈજી ઇક્વલ ટુ શું થઈ ગયું? વીટી. એક પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર બંને વોલ્ટેજ કેવા હશે? સરખા. આપણે ગ્રાફ કોને ડ્રો કરવાના છે? આ બંનેને ડ્રો કરવાના છે. હું અહીંયા ડ્રો કરું, ધારો કે અહીંયા વીટી લખી દઉં અને અહીંયા લખીશ આઈએલ. પણ આઈએ અને આઈએલ બંને કેવા છે? સેમ જ છે. એટલે અત્યારે ધારો કે હું એકની અંદર જ બંને પ્લોટ કરું છું, જેથી કરીને તમને વધારે સારો આઈડિયા આવે. એટલે અહીંયા આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ થયું. હવે હું શું કરીશ? ધીરે રહીને શું વધારીશ? લોડ. કેમ? કારણ કે મારે શું વધારવું છે? આર્મેચર કરંટ વધારવો છે. આર્મેચર કરંટ વધારવો છે એનો મતલબ કે લોડથી જ થશે. 2 પંખા વધારે ચાલુ કરીશ, કરંટની વેલ્યુ વધી, કરંટની વેલ્યુ વધીને આટલી આવી. ધારો આઈએ વધ્યો એનો મતલબ કે આઈએસી વધ્યો. આઈએસી વધ્યો એટલે કે ફિલ્ડ કરંટ વધ્યો. ફિલ્ડ કરંટ વધ્યો એટલે ફ્લક્સ વધ્યો. ફ્લક્સ વધ્યો એટલે ઈએમએફ વધશે. ઈએમએફ વધે એટલે ક્યાં આવશે એનો પોઈન્ટ? અહીંયા ક્યાંક આવશે. શેનો પોઈન્ટ આ અત્યારે મેં ડ્રો કર્યો છે? વીટી નો.
ધ્યાનથી સમજો. શેનો પોઈન્ટ ડ્રો કર્યો? વીટી નો. કેમ? કારણ કે હું માપી શું શકું છું? વીટી. હવે અહીંયા હું અલગથી કરંટનું રીડિંગ પણ લખીશ કે ભાઈ આઈએ ની વેલ્યુ કેટલી છે, તો કે 1 એમ્પિયર. તો મારે અહીંયા ગ્રાફ ડ્રો કરવો પડશે કે ભાઈ આઈએ ઇન્ટુ આરએ કેટલો થાય. હવે આરએ ની વેલ્યુ કેવી હોય? ઓછી હોય કે વધારે હોય? આર્મેચર રેઝિસ્ટન્સ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન છે, ધ્યાનથી સમજજો. આરએ ની વેલ્યુ ઓછી હોય કે વધારે હોય? ઓછી હોય. કેમ? આરએ એટલે શું? આર્મેચર, ખાલી રેઝિસ્ટન્સ, આર્મેચરનો રેઝિસ્ટન્સ. આર્મેચરમાં આપણે બધા આ જે કંડક્ટર છે બધા કેવા કનેક્ટ કર્યા છે? એકબીજાની પેરેલલ. અને પેરેલલમાં હંમેશા રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટે, સિરીઝમાં રેઝિસ્ટન્સની વેલ્યુ વધે, પેરેલલમાં શું થાય? ઘટે. પ્લસ એ પ્યોર કન્ડક્ટિંગ મટીરિયલનું બનેલું છે, કોપર. આર્મેચર વાઇન્ડિંગ તમારી શેની બનેલી છે? કોપર. તો ઓલરેડી એનો રેઝિસ્ટન્સ ઓછો હોય અને તમે એને પેરેલલમાં કનેક્ટ કરો તો રેઝિસ્ટન્સ કેવો રહેવાનો છે? ઓછો. એટલે આરએ ની વેલ્યુ સપોઝ છે 1 ઓહ્મ. તો 1 એમ્પિયર ગુણ્યા 1 ઓહ્મ એટલે અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલો થઈ જશે? 1 વોલ્ટ નો થશે. વીટી ની વેલ્યુ અહીંયા સપોઝ આવી છે 50. ટર્મિનલ વોલ્ટેજમાં આપણે માપી અને વેલ્યુ કેટલી દેખાડે છે? 50. આઈએ ની વેલ્યુ 1, આઈએઆર ની વેલ્યુ 1. હવે બીજું શું આવશે? વીબી. બ્રશ વોલ્ટેજ મેક્સિમમ હોય છે 2 વોલ્ટ. મેક્સિમમ વેલ્યુ એની કેટલી આવે? 2 વોલ્ટ. પછી કયો ડ્રોપ આવે? આઈએસી, આરએસી. હવે આપણને આ ખબર હોવી જોઈએ કે આરએસી ની વેલ્યુ વધારે હોય કે ઓછી? સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ ની વેલ્યુ વધારે હશે કે ઓછી હશે? રેઝિસ્ટન્સ ની વેલ્યુ ઓછી હશે. કેમ? જો હું અહીંયા 230 વોલ્ટેજ જનરેટ કરતો હોય તો મારી ગણતરી શું હોય કે બધો વોલ્ટેજ કોને મળવો જોઈએ? લોડ. અહીંયા બંને તો વોલ્ટેજ કેટલો ડ્રોપ થયો? અહીંયા ખાલી 1, અહીંયા કેટલો થયો? 2. એટલે 230 જનરેટ થયો તો અહીંયા 227 મારી પાસે અવેલેબલ છે. હવે જો એમાંથી 200 વોલ્ટ આમાં ડ્રોપ થઈ જાય તો અહીંયા તો મને ખાલી કેટલા વોલ્ટ મળશે? 27. એટલે મારે શું કરવું પડે? આનો ડ્રોપ શું કરવો પડે? ઓછો કરવો પડે. હવે એનો ડ્રોપ ઓછો કરવો હોય તો મારી પાસે ખાલી 2 જ વસ્તુ છે. કઈ કઈ? આઈએસી અને આરએસી. આઈએસી આપણા હાથમાં છે નહીં. જેટલો લોડ ચાલુ કરશો એ પ્રમાણે કરંટની વેલ્યુ વધશે અથવા ઘટશે. આપણા હાથમાં શું છે? આરએસી. આની વેલ્યુ મારે કેવી રાખવી પડે? ઓછી રાખવી પડે. આની વેલ્યુ ધારો કે હું 1 ઓહ્મ રાખું છું તો અહીંયા બી ડ્રોપ કેટલો થશે? 1 ઓહ્મ જ થશે. એટલે 50 વોલ્ટ જે જનરેટ થયા એમાં 1 વોલ્ટ આ એડ કરું. હવે ઊંધું છે, જો વીટી ની અંદર આ બધા ડ્રોપ એડ કરું તો મને શું મળશે? ઈજી. એટલે કે 50 વત્તા 1 51 વત્તા 2 53 વત્તા 1 54. તો મને અહીંયા શું મળશે? ઈજી ઇક્વલ ટુ. એટલે હવે હું અહીંયા ગ્રાફ પ્લોટ કરી શકીશ કે આ 50 ઉપર હોય તો ઈજી સેમ ટાઈમ ઉપર ક્યાં આવશે? 54. એટલે નીચે શેની લાઈન હશે? વીટી. ઉપર શેની લાઈન હશે? હંમેશા આ લાઈન વીટી ની ક્યાં રહેશે? નીચે. અને ઈજી ની લાઈન ક્યાં રહેશે? ઉપર. ધારો કે હવે મેં કરંટ વધારીને કર્યો 5 એમ્પિયર. અહીંયા વોલ્ટેજ આવ્યો 100. અહીંયા 5 એમ્પિયર છે એટલે અહીંયા 5, આ 2 અને અહીંયા 5. એટલે 5 ને 5 10 ને 2 12. એટલે અહીંયા વોલ્ટેજ કેટલો થયો? 100 ની સામે 112. એટલે આ લાઈન અહીંયા 100 ઉપર પહોંચે તો આ ક્યાં પહોંચે? 112. ક્યાં સુધી આપણે જઈ શકશું? 230 સુધી જઈ શકશું. એટલે સિરીઝ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક્સ પૂછાય ને એના જેવું તો સારું કશું જ નહીં. કેમ? કારણ કે એની મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ બી કેવી છે? સેમ જ છે. મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી સિરીઝ જનરેટર પૂછાય કે લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી સિરીઝ જનરેટર પૂછાય, બંને કેવી છે? સેમ છે. ખાલી લોડ પૂછાય તો તમારે 2 લાઈન ડ્રો કરવાની થાય અથવા તો 2 અલગ અલગ ડ્રો કરી દો. એક સાથે ડ્રો કરો તો આવી દેખાય છે. એટલે અહીંયા આપણે જો ઈજી ની ડ્રો કરીએ તો આવી છે, તો અહીંયા વીટી ની કેવી હશે? એના કરતા સ્લાઇટ નીચે. વિઝ્યુઅલ ડિફરન્સ દેખાવો જોઈએ કે આની ને આની વચ્ચે ગેપ છે અને ગેપને આપણે શું કહેશું? વોલ્ટેજ ડ્રોપ. અહીંયા જે વોલ્ટેજ જનરેટ થયા ત્યાંથી અહીંયા પહોંચતા સુધીમાં જે ડ્રોપ થયો એ આપણને આ ડિફરન્સમાં દેખાડે છે. સ્ટાર્ટિંગમાં એ ડિફરન્સ કેવો છે? 0. કેમ? કારણ કે વખતે કરંટની વેલ્યુ 0 છે. કરંટ 0 તો ડ્રોપ 0. એટલે આ લાઈન
અહીંયા આવે અને આ લાઈન ક્યાં આવશે એના કરતા સ્લાઇડ નીચે. આ બે ડ્રો કરો એટલે શું થઈ ગયું? આ લોડ કેરેક્ટરિસ્ટિક્સ. ઈજી વર્સિસ આઈ એટલે આ કઈ છે? ઇન્ટરનલ. વીટી વર્સિસ આઈએલ એટલે આ શું છે? કયું? એકમાં ડ્રો કરી દો તોય ચાલે, અને ટાઈમ હોય તો બે કરવા હોય, એ તમારી ઉપર ડિપેન્ડ છે કે તમે બંને કઈ રીતે દેખાડવા માંગો છો. પણ બે ડ્રો કરો તો ધ્યાન રાખજો કે ઈજી ની લાઈન ક્યાં આવવી જોઈએ? ઉપર, અને વીટી ની લાઈન ક્યાં આવશે? નીચે. એક પોઈન્ટ ખાલી ડિસ્કસ કરી દો વધારાનો. આ આરએસી ની વેલ્યુ મારે કેવી રાખવાની છે? ઓછી. જો મારે રેઝિસ્ટન્સ ની વેલ્યુ ઓછી રાખવી હોય તો રેઝિસ્ટન્સ ની ફોર્મ્યુલા શું છે? આર ઇક્વલ ટુ રો એલ અપોન એ. જ્યાં રો શું છે? રેઝિસ્ટિવિટી ઓફ મટીરિયલ. એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે જેને તમે ચેન્જ કરી શકવાના નથી. એટલે જો મારે રેઝિસ્ટન્સ ઘટાડવો હોય તો મારે એની લેન્થ કેવી રાખવી પડે? ઓછી. અને મારે એનો એરિયા કેવો રાખવો પડે? વધારે. એટલે જ્યારે તમે ફિલ્ડ વાઇન્ડિંગ ને ડીસી સિરીઝ જનરેટરને જુઓ તો તમને શું દેખાય? એક અથવા બે આંટા માર્યા હોય, અને વાયર કેવા દેખાય? એના જાડા. કારણ કે એરિયા કેવો રાખવાનો છે? વધારે. અને લેન્થ કેવી રાખવાની છે? ઓછી. એટલે તમારી પાસે નેમ પ્લેટ ના હોય તો ફિઝિકલ પોલને જોઈને બી કહી શકો કે આ જનરેટર કયું છે? સિરીઝ જનરેટર છે. પણ એ ક્યારે કહી શકો? જ્યારે તમને આ નોલેજ હોય ત્યારે, કે ભાઈ આરએસી ની વેલ્યુ મારે કેવી રાખવાની છે? ઓછી. આરએસી ની વેલ્યુ એટલે સિરીઝ રેઝિસ્ટન્સ જે છે, ફિલ્ડ રેઝિસ્ટન્સ, એની વેલ્યુ હંમેશા કેવી હશે? ઓછી. અને રાખવા માટે એના જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એ કેવી હશે? જાડી. અને એની લેન્થ કેવી હશે? ઓછી. આટલો ખ્યાલ આવી ગયો?